મનમાં હવે જરૂર નથી, એ મનમાંથી કાઢી નાખવાની જરૂર છે. એક તો આપણે પાત્ર નથી. કોઈ પણ સંન્યાસીઓ સાધુઓ એ કેટલાક મેં ઘણા સાંભળ્યા છે નાનપણથી, તમે પાત્ર નથી, પાત્ર નથી. તો આશ્રમની દ્રષ્ટિએ બધા જ પાત્રો છે, અથવા મનુષ્ય જાતિમાં કોઈ જ પાત્ર નથી. કારણ કે આપણે અવિદ્યાના સ્તરમાંથી આગળ ઉત્ક્રાંતિ થાય છે. બીજું આ કળિયુગ છે, આ કળિયુગ છે, એની અસર નીચે આપણે ઘણા છીએ. અને હજી તો એમ કે કળિયુગ તો પારણામાં છે. તો એ તો એક પુરાણોની કથાઓ છે બધી. કારણ કે વેદનું તત્વજ્ઞાન એટલું ઊંડું હતું, એને સરળ બનાવવા માટે પછી ઉપનિષદની કથાઓ આવી. એનાથી પણ સરળ બનાવવા માટે પછી પુરાણો આવે છે. તો એ કથાઓ છે, અને એમાં કળિયુગ છે, કળિયુગ છે એવું આવે છે. એટલે એમાંથી પણ આપણે નીકળી જવું જોઈએ. પછી એક ખ્યાલ એવો છે કે અત્યારે દુનિયાની વધારે વધારે અધોગતિ થતી જાય છે. એટલે સપાટી ઉપર બધું દેખાય છે, પણ એ તો એક અંદર મહાન પ્રકૃતિમાં રૂપાંતર આવે છે. પ્રેશર આવ્યું છે ઉપરથી, પ્રભુની ચેતનાનું પ્રેશર. એટલે પ્રેશરની અસરમાં બધી વિકૃતિઓ બહાર આવશે. અને પહેલાના જે યોગ હતા ઘણા અઘરા હતા, જેમ કે કુંડલિની યોગ ને બધું. તો શ્રી અરવિંદ માતાજીએ ઘણું સરળ બનાવી દીધું. તત્વજ્ઞાન થોડું અઘરું છે શ્રી અરવિંદ. કારણ કે તમે 1 કલાક બેસો ને પરિભાષા સમજી લો ને કે જૂના ફિલોસોફીમાં કયા શબ્દો વાપરે છે, નવામાં કયા, તો તમે પછી સમજાઈ જશે. અને અઘરું છે એમ પણ કહેતા હોય છે. તો માતાજી એમ કહેતા હોય છે કે એક તત્વજ્ઞાન તો હોવું જોઈએ, વિચારધારા શ્રી અરવિંદની, પણ હું માં છું એમ. બસ તમે એકદમ અબુધમાં અબુધ હશે ને, માં મંત્ર બોલશે ને પુકાર કરશે, સમર્પણ કરશે. પછી લોકમાન્ય તિલક કહેતા કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે. તો એ સંજોગો બીજા ઉપર આધાર છે. સ્વરાજ આપણને મળે કે ન મળે એ તો ગોરાઓના હાથમાં હતો, પણ આપણો અધિકાર તો હતો જ. ત્યારે આ બીજાના હાથમાં નથી, આપણા હાથમાં છે. પ્રભુના દર્શન કરવા, પ્રભુની નજીક જવું, આપણા પ્રશ્નો એ આપણા હાથમાં છે. અત્યાર સુધી શું હતું કે આ બે પ્રકૃતિ જે ઝોન હતો, અવિદ્યાનો આખો સ્તર, વિરાટ સ્તર, એ કોઈએ તોડ્યો નહોતો. અને શ્રી અરવિંદ એ કહેતા કે મારે અવિદ્યાની પ્રકૃતિમાં મારે ઉતરવું છે, અને ત્યાં પછી દિવ્ય તત્વ ઉતરી આવે. એટલે આ થોડી ભૂમિકા આપી. હવે આપને પ્રશ્ન પૂછવો હોય તો પૂછો. બીજો એક પ્રશ્ન શ્રી અરવિંદને પૂછેલો કે જ્યારે જ્યારે અવતાર થાય છે, જેમ કે રામ આવ્યા અને એના કારણે આખું વાતાવરણ ઉચકાય, એની આજુબાજુ હનુમાનજી, સીતા, ભરત, વિભીષણ, આખું વાતાવરણ ઉચકાય. કૃષ્ણ આવ્યા તો કૃષ્ણના પ્રભાવથી વાતાવરણ આખું ઉચકાય છે. પણ અવતાર જ્યારે જાય છે પછી એમ કે મનુષ્ય જાતિ નીચે અધોગતિમાં જાય છે. આ પ્રશ્ન માતાજીએ પૂછેલો. એટલે હું વર્ષોથી જાઉં ને એટલે ખોળું કે બીજા તો ઘણા પ્રશ્નો પૂછ્યા, પણ માતાજીએ શ્રી અરવિંદને ક્યાં ક્યાં પ્રશ્નો પૂછ્યા. તો આ એક પ્રશ્ન લીક થઈ ગયેલો. તો શ્રી અરવિંદે એનો જવાબ આપેલો કે મેં અંદરથી જો એ કેટલા ઊંચ કક્ષે મેં અંદરથી એવું વ્યવસ્થા કરી છે કે હવે જે મનુષ્ય જાતિનું વાતાવરણ ઉચકાણું છું એ નીચે નહીં જાય. ખ્યાલ આવ્યો ને? એટલે અધોગતિ નહીં થાય, એમની ચેતના ત્યાં છે. પછી શ્રી અરવિંદને પૂછેલું કે આ બધી પ્રાર્થના ક્યાં જાય છે? કરોડો માણસો પ્રાર્થના કરે છે, તો કોઈ રિસીવ કરે છે, કોણ રિસીવ કરે છે?
તો શ્રી અરવિંદે એમ કીધું કે ઓલ ધ પ્રેયર્સ આર રિસીવ્ડ બાય ધીસ મધર. બધી જ પ્રાર્થનાઓ જગતની માતાજી પાસે આવે છે. તો કે જવાબ કેવી રીતે આપે? તો જેની જે શ્રદ્ધા હોય, જેના જે ઈષ્ટદેવ હોય એ માધ્યમ દ્વારા, કૃષ્ણ ભક્ત હોય તો કૃષ્ણના સ્વરૂપ દ્વારા, ક્રાઇસ્ટનો ભક્ત હોય તો ઈસુના સ્વરૂપ દ્વારા. પણ ઓલ ધ પ્રેયર્સ આર રિસીવ્ડ બાય ધ મધર્સ. પછી કીધું ઓલ ધ સિન્સિયર પ્રેયર્સ આર રિસીવ્ડ બાય ધ મધર, અને એના જવાબ પણ મળે છે. એટલે અત્યારે જે વાતાવરણ છે ઘણું જ ઉચ્ચ કક્ષાનું છે. તોડફોડ થશે થોડો પ્રકૃતિને તોડવા માટે. એટલે હવે આપને પ્રશ્ન પૂછવો એ પૂછો. હા પૂછો. અવિદ્યા જે તમે કહો છો, મહર્ષિ શ્રી અરવિંદના દર્શનમાં અને પતંજલિથી એ જ અવિદ્યાની વાત કરે છે. એ બંને વચ્ચે શું ડિફરન્સ? અવિદ્યા તો બે એક જ છે. એ ઇગ્નોરન્સ. પણ એક હું હમણાં વલ્લભ વિદ્યાનગર ગયો હતો, તો ત્યાં અવિદ્યાનો એનો વિસ્તાર ક્યાં સુધી છે એ કોઈએ કીધું નથી. કે અવિદ્યા છે આપણને ઘેરીને બેઠે છે, ક્યાં સુધી છે? તો કયા સ્તર સુધી અવિદ્યા છે? તો શ્રી અરવિંદે દિવ્ય જીવનમાં ઇગ્નોરન્સની બાઉન્ડ્રીઝ ઓફ ઇગ્નોરન્સ, અવિદ્યાની સરહદો, ત્યાં સુધી એ વાત કરી. એટલે આપનો પ્રશ્ન ઘણો યોગ્ય છે. અવિદ્યાની બાઉન્ડ્રી સ્પેશિયલ ચેપ્ટર એમને લખ્યું છે. એટલે જેમ જેમ એ આગળ ગયા ત્યાં જોયું કે અહીંયા આ બધી અવિદ્યાના સ્તરો છે જ, તે એનો ક્રોસ કરવાનો હોય છે. પણ જ્યારે શ્રી કૃષ્ણની ચેતનાની અવસ્થાએ ગયા, જ્યાં શ્રી કૃષ્ણ હતા, એ વૈશ્વિક ચેતના છે, એના સ્તરે ગયા, ત્યારે શ્રી અરવિંદે જોયું કે અહીં અવિદ્યા અહીંયા પૂરી થાય છે. શ્રી કૃષ્ણના લેવલ સુધી, બાઉન્ડ્રીઝ ઓફ ઇગ્નોરન્સ, એટલે ઠેઠ જળ તત્વથી શ્રી કૃષ્ણ જ્યાં હતા ત્યાં સુધી અવિદ્યાનો એક છેડો છે. એટલે અત્યાર સુધી અવતારો, વિભૂતિઓને એ બધા ક્યાંથી આવ્યા? તો આ છેડે, અવિદ્યાના એક છેડેથી આવ્યા. છેવટે તો અવિદ્યાથી પરથી નહીં આવ્યા. એટલે શ્રી અરવિંદે શું કીધું કે છેવટે તો એટલે એ અવતારો, એ વિભૂતિઓ મનુષ્ય જાતિને મોક્ષ સુધી લઈ જઈ શકે, ભવ્યતા આપી શકે, વૈભવ આપી શકે, ઐશ્વર્ય આપી શકશે, તમારા પ્રશ્નોનો જવાબ આપી શકશે. પણ એ અવતારો, એ વિભૂતિઓ એ મનુષ્ય જાતિને દિવ્ય બનાવી શકે. એટલે શ્રી અરવિંદ જો 1926 પછી એકાંતમાં ગયા, એ અવિદ્યાથી પરના સ્તરમાં ગયા અને પછી સત્ય ચેતના લાવવાનો પ્રયોગ કરેલો. એટલે અવિદ્યા પણ એક પ્રભુનું માધ્યમ છે વિકાસ કરવાનું ઉત્ક્રાંતિમાં. અવિદ્યા એટલે ખરાબ છે એવો અર્થ ને, મિથ્યા શબ્દ વપરાય છે બધો. પછી પણ બે એક શબ્દ તરીકે એક જ છે બે. પણ માત્ર એક શ્રી અરવિંદે સ્પષ્ટ કર્યું કે અવિદ્યાનો એની સરહદ ક્યાં સુધી આવી, બાઉન્ડ્રીઝ ઓફ ઇગ્નોરન્સ. લાઈફ ડિવાઇનમાં આખું ચેપ્ટર છે. પછી એ બધું એમાં આવી જાય, બધું એમાં આવી જાય. આપણે તો મનુષ્ય છીએ, હા, આપણે જે સામાજિક ફરજો હોય, ધાર્મિક ફરજો હોય, ધંધો કરતા એની ફરજો હોય, એ તો નિભાવવી જ પડે. એ બધું આપણે ન નિભાવી શકીએ તો પછી આપણે આખું ઘર જે છે એ ડાઉન થઈ જાય. હા, એટલે બરાબર છે તમારી વાત બરાબર. આપણે કામ અવિદ્યામાં રહીને જ કરીએ છીએ, માનસિક સ્તરમાં રહીને કરીએ છીએ. એટલે અવિદ્યાને આપણે વેચી તો શકીએ નહીં ને. હે, આપણે અવિદ્યાને પાર તો કોઈ દિવસ કરી શકવાના નથી. કેમ પાર નથી? કેટલાક કરી શકે, શંકરાચાર્ય જેવા જમ્પ લઈને કરી શકે. જે બધું છોડી દઈએ, શંકરાચાર્ય જેવા. નહીં, છોડવાની જરૂર નથી. આ પૃથ્વીમાં સંસારમાં રહીને આપણે સાધના દ્વારા, એટલે શ્રી અરવિંદે શું કીધું કે અવિદ્યાને છોડીને પણ એની અંદર નીચે શક્તિઓ ઉતારે તો જ અવિદ્યા સમાપ્ત થાય. પછી જો એક કરવાનું, હું મારી રીતે જે જવાબ આપી દઉં, હું કંઈ પૂર્ણ નથી, હું પણ તમારો જેવો છે. પછી ફરીને પ્રશ્ન પૂછ્યો ને વચ્ચેના પેટા પ્રશ્ન, તો બીજા નંબર નહીં લાગે. માતાજી જયારે 27 વર્ષના હતા અને થિયોને મળવા ગયા, હા, અને પછી એના વાઈફ ને પોઝિટિવ હતા ને
પછી એ માતાજી ત્યાંથી પાછા ફરી એકવાર મળે આપને આપે કીધું એ ક્યાંય વાંચન અમને કીધું હા બરાબર. પણ પછીથી એ ઇન્ડિયા આવ્યા અને પછી જે કઈ ઓકલ્ટ નોલેજ એમની પાસેથી શીખ્યા હશે ને બધું પછી એનો થિયો સાથે કોઈ સંપર્ક નહીં નહીં અને પછી અને બીજો સેકન્ડ ક્વેશ્ચન જોડે આ ઓકલ્ટ એટલે ગૂઢ વિદ્યા અને જે શ્રી અરવિંદની ફિલોસોફી બધું છે એની વચ્ચે કોઈ રિલેશન? એક તો પછી માતાજીને થિયો સાથે કંઈ સંબંધ નહીં રહ્યો, પણ 4 અસુરો જે માતાજીએ કીધા, અત્યારે દરેક યુગોમાં અસુરો હોય છે. અસુર એટલે એક પ્રકૃતિ જે વિરોધ કરે એવી પ્રકૃતિ. તો એ 4 અસુરોમાં એક હિટલર હતા અને એક થિયોને પણ માતાજી અસુર કીધો. એટલે એની કોઈ સંબંધ આશ્રમ સાથે નહીં. પછી આશ્રમમાં તંત્રવાદ જે છે, આ મિસ્ટિસિઝમ એટલે તંત્રવાદ, એટલે તો તંત્રવાદ ઉપર શ્રી અરવિંદે કુંડલિની યોગ પછી સારી ભાષામાં થયો. શ્રી અરવિંદે કમ્પ્લીટલી તંત્રમાં નહીં પડવાનું આશ્રમને ના પાડી દીધી. કોઈ પણ સાધકને તંત્રમાં નહીં પડવાનું. અને બીજો પ્રશ્ન, શ્રી અરવિંદ એ તંત્ર અથવા ગૂઢ વિદ્યાઓને શું મહત્વ આપ્યું, શું સંબંધ? એટલે શ્રી અરવિંદે પોતે જ કીધું કે આપણે તંત્રને કંઈ મહત્વ આપવાનું નથી. અને પછી એમની રીતે એ આગળ વધ. પણ માતાજી ગૂઢ વિદ્યાઓ જાણતા. જેમ કે આશ્રમમાં એક વખત પથરા પડતા હતા, અરવિંદ આશ્રમમાં. અને પથરા પડે એટલે ચારે બાજુ તો બધા બુદ્ધિશાળીઓ હતા એટલે દોડે, પથરા ક્યાંથી પડે, પથરા ક્યાંથી પડે છે. અને પછી તો એક સ્થિતિ એવી થઈ કે દિવાલોમાંથી પથરા પડવા માંડ્યા. અને પછી તો શ્રી અરવિંદના રૂમની આજુબાજુ મોટા મોટા પથરા પડવા, મોટી મોટી શિલાઓ પડવા માંડી. પોલીસ આવી તો પોલીસ ભાગી કે આ તો કંઈક તંત્ર મંત્ર છે, આ તો બહુ જાદુગર છે, ભાગ્યા. માતાજી ગૂઢ વિદ્યા જાણતા હતા. પછી માતાજીએ જોયું કે આ કોણ કરાવે છે, તો એક રસોઈયાને આશ્રમમાંથી કાઢી મૂકેલો અને એને કીધું કે જોઈશ, હવે આશ્રમને હું જોઈ લઈશ. પછી એક તાંત્રિકનો એમને સાધ્યો અને તાંત્રિકે આશ્રમની દિવાલો કે જે પિલર હતા ત્યાં કંઈક મંત્ર લખ્યો અને પછી રસોઈયાએ કીધું કે મારે અરવિંદ આશ્રમમાં પથરા પાડવા છે, આપણે એવું કરવાનું છે. એટલે તાંત્રિકે કીધું ના, શ્રી અરવિંદ આશ્રમમાં નહીં. તો કે ના, મારે ત્યાં જ કામ છે. પછી તાંત્રિકે એમ કીધું કે શ્રી અરવિંદ જ્યાં રહે છે એના 30 ફૂટ એરિયામાં પથ્થર નહીં પડે. અને પછી પથ્થર પડવા માંડ્યા. એટલે માતાજી ધ્યાન કર્યું કે આ કોણ કરાવે છે. તો 2 સ્પિરિટ આવ્યા અને માતાજીએ એમ કીધું શું કરો છો? તો કે પથરા ફેંકીએ છીએ. તો કે ક્યાં ફેંકો છો, કોના માટે? તો કે તો અમે તો જે કહે એનું કામ કરીએ છીએ. સ્પિરિટ, આપણે ભૂત પ્રેત કહીએ ને, સરળ સમજાય એટલા માટે કહું છું, સ્પિરિટ. તો માતાજી કે તમે ફૂલ લાવો ને, કે આવું નેગેટિવ કામ શું કામ કરો? તો કે અમારું કામ તો એ જ છે, બધા અસુરોનું કે સ્પિરિટનું, ભૂત પ્રેતનું. તમે માં કહો તો અમે તમારું કામ કરો. તો કે શ્રી અરવિંદ માટે ફૂલ લાવો. તો કે એ પોઝિટિવ કામ અમારું નથી. પછી માતાજી જાણી લીધું કે આ કોણ કરાવે છે? તો પેલો તાંત્રિક. અને શ્રી અરવિંદના રૂમની આજુબાજુ પાણા પડવા માંડ્યા. એટલે તો માતાજી બહુ જ ગુસ્સે થયા પેલા તાંત્રિક ઉપર કે એને તો મારી નાખો છે. એટલે એમનો ફોર્સ મૂકેલો અને એ માંદો પડી ગયેલો તાંત્રિક. પછી એની વાઈફ છે સેક્રેટરી પાસે, શ્રી અરવિંદ પાસે આખો મેસેજ ગયો. તો શ્રી અરવિંદે એમ કીધું, વાય ટુ ટેક એ લાઈફ ફોર ફ્યુ સ્ટોન્સ. એક માણસે થોડા પાણા ફેંક્યા, હવે એમાં એની જિંદગી આપણે લઈ લેવાની હોય. વાય ટુ ટેક એ લાઈફ ફોર ફ્યુ સ્ટોન્સ. માતાજીને આમ કીધું. એટલે માતાજી એમની ચેતનાને હટાવી લીધેલી. એટલે તાંત્રિક ઉપરના પ્રયોગો બધા જ બંધ કરી દીધા અરવિંદાશ્રમ. એક માધવ પંડિત હતા, એમને તંત્ર ઉપર લખ્યું છે. આશ્રમમાં અનેક વિભૂતિઓ હતી એ જમાનામાં. કોઈએ પૂછ્યું તો કે તંત્ર વિદ્યામાં જે ખૂટતું હતું ને એ મારે ઉમેરવાનું હતું, મેં એટલું જ કામ કર્યું છે. પછી બીજો પ્રશ્ન. કૃષ્ણ અવતારની અંદર કૃષ્ણ ભગવાને રાક્ષસો નાશ કર્યો. હા. રામાવતારમાં રામે રાક્ષસો નાશ કર્યો. હા. હિટલર વખતે શ્રી અરવિંદે નાશ કર્યો. હા. હવે અત્યારે જે આતંકવાદીઓ છે, હા. અમેરિકા જેવા સુપર પાવર પણ નાખતા નથી, અફઘાનિસ્તાન લઈ લીધું, સિરિયા આ તે બધા દેશો, અત્યારે ઇઝરાયલ બી લઈ લેવા મથે છે. અને ભારત બી અંદર થ્રેટમાં જ છે. આનો કોઈ ઉપાય દેખાય છે?
હા, એટલે એ જે આ બધા માનવ પ્રકૃતિની આવેલી ઘટનાઓ છે. પણ આપ જો ભગવદ્ ગીતાના 2 શબ્દો જો સમજો કે કુરુક્ષેત્ર અને ધર્મક્ષેત્ર, આ 2 પ્રકૃતિઓ છે. અને આપણે બધા આમ મનુષ્યો કહેવાય, પણ આપણે બધા જુદા જુદા સ્તરે છે. એક એન્જિનિયર છે, એક મહાન કવિ છે, એક કરુણાથી ભરેલા બુદ્ધ છે, એક ગોડસે પણ અહીંયા છે, અને અનેક માણસો ચેતનાના સ્તરે છે. અને એની વચ્ચે આપણે છે. એટલે જે ક્લેશ થાય છે ને એ પ્રકૃતિના જુદા જુદા સ્તરે આપણે બધા મનુષ્ય છીએ, પણ પ્રકૃતિના જુદા જુદા, એટલે 2 પ્રકૃતિ છે. એટલે ડૉક્ટર રાધાકૃષ્ણ જે હતા એ બનારસ યુનિવર્સિટીમાં એ વાઇસ ચાન્સેલર હતા, અને ત્યારે 6 મહિના સુધી આ 2 શબ્દો ઉપર એમને પ્રવચનો આપેલા. વોટ ઇઝ ધર્મ ક્ષેત્ર, વોટ ઇઝ કુરુક્ષેત્ર. નવતંબાના મામા નવલસિંહ કાકા અમારા થાય, એ બનારસ એ વખતે ભણતા. મને એ વાત કરે કે 6 મહિના સુધી, એટલે આ 2 પ્રકૃતિઓ છે. હવે એ 2 પ્રકૃતિઓના તફાવત ઓછો, એટલે માત્ર આપણા દેશનો પ્રશ્ન નથી, પણ વિકાસક્રમ. એટલે શ્રી અરવિંદે દિવ્ય જીવન પુસ્તક લખવાની શરૂ કર્યું. એનું બહુ જ અગત્યનું વાક્ય છે કે ખરેખર અર્થમાં પ્રશ્નો તો સંવાદિતાના, એસેન્શિયલી ઓલ ધ પ્રોબ્લેમ્સ આર પ્રોબ્લેમ્સ ઓફ હાર્મોની. હાર્મોની નથી પ્રકૃતિમાં. જુદા જુદા સ્તરે આ ઉત્ક્રાંતિ જુદા જુદા સ્તરે થાય છે. એટલે પેલો જે આપણા જેલમાં હતો ને કાઢી મૂક્યો, શું નામ એનું, ઘણાને મારીને આવ્યો ત્યારે, તો એ પછી જો એને પછી ઇન્ટરવ્યૂ લીધેલો, અને તો કે તમારી પત્ની, તો કે ના, એની પત્નીનો ઇન્ટરવ્યૂ, તો કે ના, એ મારા હસબન્ડ છે, હું તો એને ચાહું છું. આવો મહાન ખૂની છે તો એમ કે, પણ ખૂની છે એના બાળકોને જ પાછો રમાડ છે, ત્યાં ખૂની નથી. એટલે મનુષ્યનું તમે જોશો ને તો બહુ રહસ્યમય છે. ઘેર બાળકો પાસે એક પ્રેમાળ પિતા હશે, બહાર કોઈનો દુશ્મન હશે, કોઈનો બીજી રીતના હશે. એટલે આપણી અંદર અનેક ચેતના બધી કામ કરે છે. એટલે વિસંવાદિતા છે. આ ચેતના ઉતરશે ને, આ તો સત્ય ચેતના છે. એટલે એ પ્રકૃતિ ધીમે ધીમે ઓછી થતી જશે. પછી હમણાં આપણે જે વાત કરી ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર, તો આપણે યુગોથી જોતા આવીએ. પહેલા મહાભારત, રામાયણ, બરાબર. પછી જે યુરોપની અંદર બી જે કઈ સોક્રેટિસ ને એનું અહીંયા હિટલર. શું આ જે છે એ સુપ્રીમ પાવરનો ખેલ છે? મીન્સ કે આ તો યુગોથી આનું આ ચાલે રાખે છે, યુદ્ધો ચાલે છે, આ ચાલે છે, તે. એટલે તમારા બધા પ્રશ્નો ઘણા ઉચ્ચ કોટીના છે. અને પેલા આપણે વેદમાં આવે છે ને, ગાર્ગી પછી પ્રશ્નો પૂછપૂછ કરે છે. પછી યાજ્ઞવલ્કે છેવટે શું કે છે કે હવે વધારે પ્રશ્ન પૂછીશ ને તો તારું માથું ઉડાડી દઈશ. બધા ગુડ. એટલે હું એમ કહેવા માંગુ છું, જો એ એમ કહેવા માંગતા હતા કે આ અંતિમ પ્રશ્નો છે, આ બધા ગાર્ગી કે આનું શું, આનું શું, આનું શું, તો એ એમને હળવાશથી કીધું હવે બહુ આવા અઘરા પ્રશ્નો ન પૂછે. એટલે તો તમે શું કરશો પછી? એ તો માતાજીએ અસુરોને પણ મુક્ત કર્યા. સાવિત્રીમાં વર્ણન છે, જ્યારે અસુરોને ખબર પડે છે કે મહાશક્તિનું અવતરણ થાય છે, ત્યારે અસુરોની આંખોમાં પાણી આવે છે. કારણ કે અસુરો જે છે ને એને વેર તો દેવો સાથે હતું, મનુષ્યો સાથે હતું, મહાશક્તિના તો એ બાળકો હતા. એટલે અસુરો પણ રડે છે. એટલે આ યોગમાં એવું છે. એટલે તમે જે કહો છો ને પ્રકૃતિની ઉથલ પાથલ છે, હજી પણ થશે. શ્રી અરવિંદે એક પ્રશ્ન પૂછ્યો. આશ્રમ શરૂઆતમાં આશ્રમો હતા ને ત્યારે અમુક તબક્કામાં અનુભવો આવશે, ઘણા બધા પ્રકાશ આવશે, કંઈક વિઝન આવશે, સંકેતો આવશે. તો એ લોકોએ ફરિયાદ કરી કે અમને પહેલાં તો બહુ જ અનુભવો થતા, હવે અનુભવો ચાલ્યા ગયા છે બધા. અમારી પાસે તો ડાર્ક, અંધારા અને તમાસ ને અમારી વૃત્તિઓ તો જાણે વધારે ઉછળતી હોય એવું લાગે છે. આવું કેમ બન્યું? અમે તો ઉલટાના ફસાઈ ગયા છીએ. અરવિંદ આશ્રમમાં શ્રી અરવિંદને આ પ્રશ્ન પૂછ્યો, અને શ્રી અરવિંદે શું જવાબ આપ્યો કે એનું કારણ શું છે? પ્રભુની ચેતના છે જે સત્ય, એ ઘણી ઉપર હતી, અને હવે એમની તપશ્ચર્યાથી એક સ્ટેપ નીચે આવી છે પ્રભુની ચેતના. એનું પ્રેશર વધ્યું છે. હજી જો
આશ્રમમાં એમ કે હજી પણ પ્રશ્નો વધશે, આનાથી પણ વધશે. કારણ કે પ્રભુની ચેતના જેમ જેમ સત્ય ચેતના અતિમનસ નીચે નીચે આવતી જશે એમ દબાણ આવતું જશે અને એ ખુલતી જશે, પ્રકૃતિ ખુલતી જશે. એટલે એવું નહીં સમજતા. માતાજીએ એમ કીધું કે અમે અહીંયા બેસ્ટમાં બેસ્ટ માણસો આશ્રમને સિલેક્ટ નથી કર્યા. ખ્યાલ આવે ને? અમે તો વિશ્વમાં પ્રકૃતિના જે કોયડા છે ને એ અહીં સિલેક્ટ કર્યા છે, જેથી એક પણ કોમ્પ્લિકેટેડ પ્રકૃતિ બહાર ન રહેવી જોઈએ. એક એક કોયડા રૂપ આશ્રમમાં અમે પસંદ કર્યા છે બધા. પછી આપનો પ્રશ્ન કોણ હતો? હા બોલો. આપણે શ્રી અરવિંદના જે પૂર્ણ યોગ છે અને પાતંજલિના પૂર્ણ યોગ છે, તો એ અંગે અમારા જે ગુરુજી રાજેશ્રી મુનિ ઘણી વખત વાત કરતા હતા. એક શ્વેતાસર ઉપનિષદનો એક મંત્ર એમની જે સાધના મૂળ તસ્ય ન રોગો ન જરા ન મૃત્યુ પ્રાપ્ત છે યોગા, કે જે શરીરમાં રોગ ના હોય, મરણ ના હોય, દુર્પણ ના હોય. એ મને ખ્યાલ છે, એ શ્લોક મને ખ્યાલ છે. એમાં કઈ મારો પ્રશ્ન નથી, પણ ના એ મને ખ્યાલ એમાં અંગે કઈ પ્રકાશ પાડો. આપ નામને જ જોડવાનું. રાજર્ષિ મુનિને અમે એક જ બોર્ડ છાત્રાલયમાં ભણેલા છીએ, મહાન વિભૂતિ છે. નામને જોડવાનું. હું એની રીતે જવાબ, કારણ કે બહાર એક કટકો લઈને કોઈ જશે ને તો હું તો એ વિસ્તારનો છું, લીંબડીનો છું, અને રાજર્ષિ મુનિનો ગઢ છે તો મારે મુશ્કેલી પડે. પણ હું એક આપને વાત કરું. ઘણા ઉપનિષદો છે, એમાં 108 ઉપનિષદ પછી જરા ઠીક છે, અને એમાંથી 11 ઉપનિષદો છે. અને એમાં એક ખેચરી મુદ્રાનું ઉપનિષદ છે. ખેચરી મુદ્રા એટલે શું કે જીભ જે છે એ અહીંયા ઊંચે તાળવે લગાડવાની, અને પછી જીભ ધીમે ધીમે એને બ્રહ્મ કેન્દ્ર કહેવાય, બ્રહ્મરંધ્ર. તો જીભના પેલાથી પછી ત્યાં હોલ પડે ને એમાંથી આનંદ બ્રહ્મરસ પછી બોડીમાં આવે અને એનાથી શરીર દિવ્ય થાય. એટલે એક ખેચરી મુદ્રાનો એક પ્રયોગ ઉપનિષદના એક કોઈ ઋષિએ કર્યો. પણ પછી એ વાત પરંપરામાં આગળ ક્યાંય ચાલી નથી. એ પ્રયોગ આખો બંધ થઈ ગયો. ખેચરી મુદ્રામાં શું છે? તમારે જીભનો પ્રયોગ કરો. હવે જીભ છે ને એ એક નિર્જીવ વસ્તુ છે, પણ એના બદલે હૃદયનો તમે ઉપયોગ કરો તો હૃદય તો એક ધબકતું હૃદય છે, પ્રભુ ત્યાં બેઠેલા છે. પૂના પાસે લોનાવાલા છે, એમાં યોગની કોલેજ છે. ત્યાં ઘણા બધા પ્રયોગો છે. 22 તો PhDના રિસર્ચ કરનારા યોગ ઉપર કેન્દ્ર સરકાર 100% ગ્રાન્ટ આપે. લોનાવાલા આપે જોયું છે, એ સંસ્થા છે, મોટી યોગની સંસ્થા છે. ત્યાં અમારા મિત્ર ગયેલા ભાણદેવ, અને ત્યાં એક ભાઈએ 16 વર્ષ સુધી ખેચરી મુદ્રાનો પ્રયોગ કરેલો. અને પછી એમને એમ કીધું કે આ એક માત્ર એક પ્રતીક છે, પણ આ પ્રયોગ કોઈ આગળ કરવા જેવો નથી. એમની જીભ તૂટી ગઈ હતી, ઘણી લાંબી થઈ, તૂટી ગઈ. પછી એમને ના પડે કે આ પ્રયોગ નહીં કરવો જોઈએ. એટલે આપ એની સાથે જોડતા નહીં, કારણ કે મુનિશ્રીએ ખેચરી પ્રયોગ કરેલો, પણ પછી અમુક વર્ષ થયા પછી એમને કીધું હવે આ પ્રયોગ બંધ કરી દેવાની જરૂર છે. હું કંઈ ટીકા ટિપ્પણ નથી કરતો, પણ એમનું જે સ્ટેટમેન્ટ હતું ને એ જ વાત કરું છું, એટલે વિવાદ ન થાય એટલા માટે. પૂર્ણ યોગ ને એ બંને જુદા છે. એટલે એમનું નામ છોડી દો, પણ એ કોઈ પણ પૂર્ણ યોગની વાત કરે છે, મનુષ્યના પુરુષાર્થથી થાય છે. આ પ્રશ્ન આખો એવો છે બ્રહ્માંડનો કે મનુષ્યના પુરુષાર્થથી નહીં થઈ શકે. ડિવાઇન ગ્રેસ, ડિવાઇન જો ઉતરી આવે તો જ આ પ્રશ્ન ઉકેલાય. એટલે શ્રી અરવિંદના યોગમાં છે ને પ્રભુ પહેલા છે અને પછી મનુષ્ય છે. અને ગાંધીજીએ પહેલા મનુષ્યને મહત્વ આપ્યું ને પછી પ્રભુને પછી મૂક્યા. આપણે એક જૂનું એક કાવ્ય છે પ્રેમાનંદનું કે કોનું હશે, ટાળ્યા તે કોઈના નવ ટળે રઘુનાથના જડ્યા. આ મૃત્યુના પ્રારબ્ધમાં કોને જડ્યું છે? રઘુનાથે જડ્યું છે. તો રઘુનાથ જ બદલી શકે, બાકી કોઈ બદલી ન શકે. થોડા સિદ્ધ પુરુષો થશે ને બધું થશે, પણ સુદામાજી પોરબંદરથી પછી ગયા તો એમના નસીબમાં તો કંઈ લક્ષ્મી હતી જ નહીં. પછી ગયા એટલે શ્રી કૃષ્ણે ટચ કર્યો, એટલે ભગવાનનો સ્પર્શ થયો. ટચ એટલે ઇટ ઇઝ એ ડિવાઇન ટચ, અને પ્રારબ્ધ ખુલી ગયું. પોરબંદર પાછા ગયા તો લક્ષ્મી બધી થઈ ગઈ. શ્રી અરવિંદના સાવિત્રીમાં એક વાક્ય છે, બધું જ શક્ય છે જો ભગવાનનો સ્પર્શ મળે તો.
ઓલ કેન બી ડન ઇફ ગોડ ટચ ઇઝ ધેર. એટલે એ જે બધા પ્રયોગો છે ને એ મનુષ્યના લેવલના છે. ત્યારે શ્રી અરવિંદને પૂછેલું કે તમે જ માત્ર કરી શકતો કે હા, અમને આ ખાસ હેતુ માટે અમે આવ્યા છીએ. એટલે કે મનુષ્ય જાતિને જો દિવ્ય બનાવી હોય તો એક માત્ર સુપ્રીમ પ્રભુ જ બનાવી શકે. કોઈ મનુષ્ય ગમે તેવો કે હું મોટો છું એ કદી બનાવી શકે નહીં. કારણ કે બ્રહ્માંડનો કંટ્રોલ એમના હાથમાં નથી, એ સુપ્રીમના હાથમાં છે. અને પ્રભુનો ઈચ્છા શક્તિ હશે ને તો જ શક્ય બનશે. બે ઈચ્છાઓ છે. દેર આર ટુ વિલ્સ, હ્યુમન વિલ એન્ડ ડિવાઇન વિલ. તો આપણો એક સંકલ્પ હોય અને સામે બીજો હોય. ચર્ચિલ એમ કહેતા કે ભારતને તો આપણે છોડવું નથી. એ ચર્ચિલની ઈચ્છા એ તો કાચું સોનું છે. અને ગાંધીજીનો ઈચ્છા એવી હતી કે ભારત સ્વતંત્ર થવું જોઈએ. જો બે ઈચ્છાઓ છે, બે વિલ પાવર, તો ભગવાન કોને સપોર્ટ કરે? સાત્વિક વિલ પાવર ગાંધીજીને કરે ને. પછી આગળ બીજું પણ જે ઉપનિષદોમાં અદ્વૈતવાદ પ્રતિપાદિત છે, પરાવિદ્યા પરિવિદ્યા ને બધું, અને અધ્યાસ, બરાબર છે. તો શ્રી અરવિંદે ક્યાંય જે ઉપનિષદોમાં નિરૂપિત અધ્યાસ કહેવાય કે અદ્વૈતવાદને, એનું ક્યાંય ખંડન તો નથી કર્યું. એ તો એક અવસ્થા છે બ્રહ્માંડની, આખું એ અસ્તિત્વ જ છે. એટલે અવિદ્યાનું અસ્તિત્વ એમને ઇનકાર નથી કર્યો. પણ આપણે જેને અવિદ્યા કહીને મિથ્યા કહીને જે પ્રકૃતિને ભોગવવી છે ને, અને અમુક સાધુઓના પ્રવચનો સાંભળો ને તો કે તમે નરકમાં પડશો ને પાપી છો ને આમ છો. તો શ્રી અરવિંદના યોગમાં પાપ ને પુણ્ય ને એવો કોઈ શબ્દ નથી. ક્યાંય ટાગોર, ગાંધીજી કે શ્રી અરવિંદના લખાણોમાં ક્યાંય મનુષ્યને પાપી કહેવામાં આવ્યું નથી. તમે અધમ છો ને આમ. એટલે પ્રકૃતિ અંગે જે આ ઉપદેશો આપે છે ને એ ખોટું છે. પ્રકૃતિ પણ એક સાધન છે. અને માતાજી પાસે આખી પ્રકૃતિ આવેલી કે માં અમે પણ તમને સહકાર આપશું. પણ એટલે શ્રી અરવિંદ પ્રકૃતિનો ઇનકાર નથી કરતો. ઉલટાનું માતાજી એ મહાપ્રકૃતિ છે. અત્યાર સુધી પુરુષ પ્રધાન યોગ હતો, હવે પુરુષ અને પ્રકૃતિ, આખી પ્રકૃતિને રિપ્રેઝન્ટ કરે છે માતાજી, ડિવાઇન મધર. અને શ્રી અરવિંદનો એક માતાજીનું એક લખાણ છે કે શ્રી અરવિંદ ક્યાં હતા જન્મ પહેલા? તો સર્વોચ્ચ સુપ્રીમ સત્યલોકમાં હતા. ત્યાંથી શ્રી અરવિંદે એમની જાતને અલગ કરી નાખી અને છેક નીચે સુધી પૃથ્વીમાં ઉતરી આવ્યા, છેક ઉતરી આવ્યા. અને મનુષ્યનો જે પ્રશ્ન હતા, પ્રકૃતિના ભાર એમની અંદર લીધા. ઇગ્નોરન્સ, તમસ, અચિત, ઈગો, એ બધું જ એમની અંદર ધારણ કર્યું. કારણ કે એને બદલવાનું છે. અને પછી શ્રી અરવિંદે એટલે નીચે ઉતરી ગયા અને પછી પ્રભુને પુકાર કર્યો કે મનુષ્ય જાતિને બદલવા માટે એક મહાન અવતાર થાય. આ માતાજીનો ફકરો છે. બિકોઝ હેવિંગ હર્ડ હિઝ કોલ, શ્રી અરવિંદનો પુકાર પ્રભુને થયો પૃથ્વી ઉપર એક અવતારનું. અને એમના પુકારને કારણે હું પૃથ્વી ઉપર ઉતરી આવી. અને અમારા બંનેના મિલનથી ચોક્કસ એક દિવસ મનુષ્ય જાતિ દિવ્ય બની જશે. તો આ જે માં છે ને આખી પ્રકૃતિ રજૂ કરે છે. એટલે પ્રકૃતિને ભવ્ય રીતે શ્રી અરવિંદે સ્વીકારી લીધી. પણ અત્યાર સુધી અવિદ્યામાં કોઈ ઉતર્યું નહોતું. ખ્યાલ આવ્યો ને? ઇનકાર કરી દીધો છે. વેદાંતમાં આ બધું છે જ તે. એ મારો વિષય રહેલો છે. પછી સાહેબ, મેડિટેશનની અંદર જુદા જુદા સંપ્રદાયો જુદી જુદી રીતો બતાવે છે. તો એમાં કઈ રીત યોગ્ય ગણી શકાય? જો સાર કાઢવો હોય તત્વજ્ઞાનનો અથવા શ્રી અરવિંદના યોગનો, તો સમર્પણ અને પુકાર. મેં આશ્રમમાં એક વખત પૂછેલું કે એવું કોઈ વાક્ય શ્રી અરવિંદનું છે કે સરેન્ડર ઇઝ ધ ફર્સ્ટ એન્ડ સરેન્ડર ઇઝ ધ લાસ્ટ. પહેલું અને છેલ્લું સમર્પણ જ. આપણે આપણી અંદર છે. આપણે કંઈ આપણો જન્મ, આપણું મૃત્યુ, આપણું એના નિમિત્ત આપણે છીએ જ નહીં. તો સમર્પણ એવું કોઈ વાક્ય છે. એટલે નગીનભાઈ દોશી હતા, એ બહુ એક્સપર્ટ્સ હતા, એટલે મારા માટે આધારરૂપ હતા.
જો એમને ખ્યાલ ન હોય તો એ પછી કે હું બીજા કોઈને પૂછી જોઈશ, એટલે આર્કાઇવ્સમાં જે રિસર્ચ વિભાગમાં અને પછી ગોતી લાવી. હા, શ્રી અરવિંદે આ વાત કરી છે. સમર્પણ પહેલું અને છેલ્લું સ્ટેપ સમર્પણ. આપણા મહાપુરુષોની છેલ્લી અવસ્થા જોજો. જે શંકરાચાર્ય 8 વર્ષની ઉંમરે વૈરાગ લાગ્યો અને નીકળી ગયા અને શિવો અહમ શિવો અહમ શિવો અહમ, એ જે છે અહમ નિર્વિકલ્પો નિરાકારો, હું નિર્વિકલ્પ છું, નિરાકાર છું, ચિદાનંદ રૂપો શિવો, હું ચિદાનંદ રૂપ શિવ છું. એ શંકરાચાર્ય છેલ્લી અવસ્થામાં ભવાની અષ્ટકમ લખ્યું. ત્વમેકમ શરણ્યમ ત્વમેકમ વરણ્યમ ત્વમેકમ તુમેકમ. એ સરેન્ડર છે. વિવેકાનંદ જે શિકાગોની ધર્મ પરિષદ જે એમને ગજવી અને જે શિવોહમ કરતા હતા, અને તો એ વિવેકાનંદ 39 વર્ષની ઉંમરે પછી છેલ્લી અવસ્થામાં એમની એક છેલ્લામાં છેલ્લી પ્રાર્થના છે. એમાં એમને કીધું કે ઓ મહાકાલી, હું તારા હાથમાં સૂતેલું થાકેલું બાળક છું. થાકેલું બાળક. વિવેકાનંદ જેવા મહાન પ્રભાવશાળી, તને જ્યાં યોગ્ય લાગે ત્યાં મને સાક્ષાત્કારમાં લઈ જા. આ સમર્પણ છે એમનું. અને અરવિંદ આશ્રમના માતાજીના છેલ્લી અવસ્થામાં એ કહેતા કે ઇટ ઇઝ થાય વિલ, ઇટ ઇઝ થાય વિલ, ઇટ ઇઝ થાય. તમારી ઈચ્છા હોય એમ થાવ, તમારી ઈચ્છા હોય એમ થાવ. વિનોબાજી જ્યારે અંજલ છોડેલું ને શરીર છોડ્યું ને, અંજલ ત્યાગ કરેલો, ત્યારે 3 દિવસ હું ત્યાં હતો. દેશના બધા જ મહાપુરુષો ત્યાં હતા. અને 3 દિવસ થયા પછી વિનોબાજી બધાને હટાવી દીધા. અને એમના એક સેક્રેટરી કાકા હતા, એને કીધું કાકાને મોકલો અહીંયા. અને કાકાને વિનોબાજી એમ કીધું બાબા બહુ થક ગયા હે. એક મહાન જ્ઞાની વિનોબાજી, મહાન સમર્પણ ભાવ, કૃષ્ણ ભક્ત, બાબા બહુ થક ગયા હે. આ બરાબર કહું છું. આ કોઈ તો એ શું છે, કેમ થાકી ગયા? એ અવિદ્યાનો ભાર. અને માતાજી છેલ્લા એ કહેતા ઇટ ઇઝ ધાય વિલ, ઇટ ઇઝ ધાય. તમારી ઈચ્છા હોય પ્રભુ થાવ, તમારી ઈચ્છા હોય એમ થાવ. એક વખત આશ્રમમાં 7 જણા એડમિશન લેવા આવ્યા. એટલે માતાજીએ કીધું કે 7ને મારી પાસેથી પસાર થવા દો. આમ સામાન્ય નિયમ શું કે ફોટો મોકલે, હેન્ડરાઇટિંગ મોકલે, અને માતાજી પસંદ કરે કે આને આશ્રમમાં એડમિશન આપો અને ન આપો. માત્ર ઝંખના છે કે નહીં પ્રભુ માટે, એ જ જોતા, બીજું કાંઈ જ નહીં. મોટા મોટા વિદ્વાનો આવ્યા, મઠાધિપતિઓ આવ્યો. માતાજીએ કીધું કે બીજી રીતે બીજા જ આશ્રમો યોગ્ય છે, ઝંખના પ્રભુ માટે નથી. એટલે 7 કુટુંબ આવ્યો ને તો માતાજી કે મારી પાસે, એટલે પિતા પત્ની પછી જન્મક્રમ પ્રમાણે બધા બાળકો 7 પસાર થયા. પછી માતાજી એમ કીધું કે બધાને એડમિશન આપી દો. તો આ લોકો તો બધા જ પ્રશ્નો પૂછે કે માં શું 7 યોગ માટે ઝંખનાથી ભરેલા છે? તો માતાજી કે ના, પહેલા 6 આમ માનવ તરીકે યોગ્ય જ હતા, પણ પ્રભુ માટે જે ઝંખના જોઈએ એ ડિવાઇન પાવર્સ જોઈએ. જેમ કે વિવેકાનંદને ટચ કર્યો રામકૃષ્ણ, એને રહી નહોતા શકતા ને. તો એનામાં તો કે છેલ્લો બાબો પસાર થયો ને ત્યારે બાબાના આત્માએ કીધું મારે અહીં રહેવું. એનામાં ઝંખના હતી પ્રભુ માટે. હવે એને મારે અહીં દાખલ કરવો હોય તો એને સાચવે કોણ? એટલે બીજા 7 જણાને મેં એડમિશન આપ્યું. આ આશ્રમનો એપ્રોચ ડિવાઇન માં છે. 7ને રાખ્યા આશ્રમ. તમે આશ્રમના વિઝનો જોશો ને બધા, હવે તો બહાર છપાવા મૂક્યા છે. જે દર્શન થાય ને આંતરિક અનુભવ, તો એક બહેને માતાજીને કાગળ લખ્યો, માં તમે મને ધ્યાનમાં દેખાણા. એ તમે વાંચજો આ બધા પત્રો, અદ્ભુત પત્રો છે. ક્યાંય છે ને આવા સાક્ષાત્કાર. માં તમે દેખાણા, તમે છેક ઊંચે હિમાલયની તળેટીથી નીચે આવ્યા, પછી બીજા શિખર ઉપર નીચે આવ્યા, પછી નીચે આવ્યા, છેક ભોંયતળીએ સુધી ઉતરી આવ્યા તમે માં, દિવ્યમાં. અને માં તમે સુનલો ફૂલનો
ગુલાબના ફૂલ લઈને પછી મારી ઉપર નમ્યા અને મારી ઉપર ફૂલ નાખ્યા. માં આમ કેમ બન્યું? ખ્યાલ આવ્યો ને? આમ કેમ? હવે જો આ શ્રી અરવિંદનો યોગ છે ને આ માં છે. મારી દીકરી, તું આ બધી પ્રકૃતિ ક્રોસ કરીને અહીંયા સુધી આવી શકે એવી નથી. એ પ્રતીક છે, ઠેઠ ઊંચાઈ એમના સુપ્રીમ અવસ્થામાંથી માં પુકાર સાંભળી નીચે આવે છે, નીચે આવે છે. અને પછી માં, મારી દીકરી તું ત્યાં આવી શકે એમ, પહોંચી શકે એમ નથી. હું તારી માં છું, હું તારી પાસે આવી છું. છેલ્લા દિવસોમાં ત્યારે હું ત્યાં હતો, 73માં શરીર છોડ્યું, ત્યારે માતાજી સતત નોટિસો મૂકતા. હું વૃદ્ધ 96 વર્ષે 96 વર્ષે એમને એમ કીધું, એકમાત્ર મનુષ્ય જાતિમાં હું જીવાન છું, બાકી બધા જુદા જુદા ભાર નીચે આવી ગયેલા છે. કોઈ પૂર્વગ્રહો વચ્ચે, કોઈ નાત જાતના પેલા, કોઈ ગીતાના ભાર નીચે, કોઈ બાઇબલના ભાર નીચે, કોઈ બધા ઓલ્ડ છે. જે કૃષ્ણમૂર્તિ કહેતા કે મને કોઈ સિમ્પલ માણસ જડતો નથી. એટલે માતાજી એમ કહેતા કે આ બધા ઓલ્ડ માણસો છે, હું એકમાત્ર હું યંગ છું. એટલે આ જે તમે વાત કરી ને સરેન્ડર અને કોલ, શ્રી અરવિંદ માતાજી જેનું મ્યુઝિક છે ને, ગોલ્ડન ડે મ્યુઝિક કહે છે. મેં આજે વાત કરી ને કાલે વાત કરી, એ મ્યુઝિક એ સુપ્રીમ માં ભગવતી, એ વૃંદાવનમાં જે કૃષ્ણએ વાંસળી વગાડીને અને હજી યુગો સુધી એ વાંસળી અંદર હૃદયના પ્રદેશમાં વાગે છે. એ વાંસળી એ પોંડિચેરીના માતાજીના ઓર્ગન મ્યુઝિક છે. આ તુલના નથી કરતો, પણ કાંઈ પણ ઓછું નથી આમાં. કેટલા હું અનેક જગ્યાએ જાઉં છું એટલે બધા કે અમને આ મ્યુઝિક મને આમ જણજણાટી થયું આમ થયું. તો એ સિમ્પલમાં સિમ્પલ બનાવ્યું છે શ્રી અરવિંદે. મેં અને શ્રી અરવિંદે એટલી ઉગ્ર તપશ્ચર્યાઓ કરી છે. હવે મારા બાળકો એટલે આખી મનુષ્ય જાતિને દુઃખ નહીં રહે. પછી કોઈ આગળ પ્રશ્ન? હા બોલો તમે પેલા. હા હા બંનેને સ્વીકાર્યું છે. પણ જો હા સમજી ગયો, પ્રભુના પાસા બે જ બતાવ્યા છે, સાકાર અને નિરાકાર. આ તો શ્રી અરવિંદ છે ને સાકાર અને નિરાકારની ઉપર ડિવાઇન પર્સનાલિટીને મૂકે છે. સુપ્રીમ સાકાર નથી, નિરાકાર સુપ્રીમ નથી, પણ એની ઉપર એક ડિવાઇન પર્સનાલિટી છે. પ્રભુના અનેક પાસાઓ છે, અનંત પ્રભુ, અનંત કથા છે, અનંત એનું સ્વરૂપ છે. અને એમાં અત્યારે બે શબ્દોથી આપણે આગળ વધીએ, સાકાર અને નિરાકાર, સાકાર અને નિરાકાર. તો પ્રભુના અનેક પાસા હોય એ મહિના આ બે પાસા છે. પણ એટલે તમે સાકારમાંથી નિરાકારમાં જાઓ. આપણે ત્યાં હિન્દુ ધર્મમાં સરળ બનાવવા માટે સાકારની મૂર્તિની કલ્પના કરી. એટલે આપણે મૂર્તિ પૂજાની એ સામાન્ય માણસો માટે બરાબર હતું. અને સાકારનું દર્શન પણ થાય, કૃષ્ણના જેમ કે દર્શન થાય, પણ એ પાર્ટ્સ છે, એ સુપ્રીમ નથી. એ કોઈને ક્ષણોમાં દર્શન થયા હોય. આ શ્રી અરવિંદના યોગનો આ પ્રશ્ન છે કે અમુક ક્ષણો માટે દર્શન થાય છે. એટલે દર્શન જ્યારે તમને થાય ને તો સૂક્ષ્મમાં જે છે ને ફ્રન્ટ ઉપર આવે, એમાંથી પ્રકાશનું વાતાવરણ ઊભું થાય અને એક ઇમેજ તમારી સામે આવે અને એને દિવ્ય દ્રષ્ટિ ગીતામાં કહેવામાં આવ્યું છે. પણ તમે સૂક્ષ્મ દ્રષ્ટિ આપણે એને કહીએ, સૂક્ષ્મ દ્રષ્ટિ એ જ દિવ્ય દ્રષ્ટિ છે. તમારામાં જો દ્રષ્ટિ ખીલી હોય તો તમે આ જોઈ શકો, બરાબર જોઈ શકો. અને એ સાચું છે. અને હજારો વૈજ્ઞાનિક કે ના એ ખોટું, તો એ તમારું અંતર કે છે ના આ સાચું છે. એટલે એ જે સાકાર સ્વરૂપ ધારણ કરે છે, પછી અમુક વખત પછી એ રૂપ છે ને વિસર્જન થઈ જાય. વિસર્જન થાય એટલે પાછું પ્રકાશ છોડી જાય અને મૂળ અવસ્થામાં ચાલ્યું જાય. એટલે એને આપણે નિરાકાર કહીએ છીએ. હવે તમને જે દર્શન થયું છે એ સાચું છે કે ખોટું? અત્યારે કુંડલીની યોગ કરતા અને એકાંતમાં રહેલા અનેક યોગીઓ અર્ધ પાગલ થઈ ગયેલા દેશમાં કેટલાય એવા ફરે છે. એ ગાંડા નથી, પણ યોગમાં આગળ વધતા વધતા એવી પ્રકૃતિ થઈ ગઈ, પછી થોડું બેલેન્સ તૂટી ગયું.
તો એ સાકાર અને નિરાકારની ઉપર ડિવાઇન પર્સનાલિટી, પૂર્ણ પુરુષોત્તમનો જે ભગવદ્ ગીતામાં કન્સેપ્ટ છે ને એ પ્રમાણે શ્રી અરવિંદે બંનેની ઉપર ડિવાઇન પર્સનાલિટી કીધું છે. રામકૃષ્ણ પરમહંસ કહેતા કે વરસાદ વરસે ને વાદળામાં વરસાદ છે પણ આપણે જોઈ શકતા નથી, નિરાકાર છે. વરસાદ વરસે આકાશમાં, પાણી નીચે આવ્યું એ સાકાર છે, સાકાર નિરાકાર. પણ આપણે ત્યાં સાકાર નિરાકાર કેટલાક કન્સેપ્ટ એવા છે કે એમાં ગૂંચવાઈ ગયા છે ઘણી જગ્યાએ. એ બધું છે જેનું જે લેવલ હોય સાકારમાં પણ જાય. રમણ મહર્ષિ એક વખત રિસાઈને જતા, એ કદી સાકારને સ્વીકારે જ નહીં, અને આશ્રમમાં ઝઘડા થયા એટલે રિસાઈને જતા હતા. એટલે અરુણાચલ પહાડ છે, હિમાલયનું જેટલું મહત્વ છે ને એટલું દક્ષિણમાં અરુણાચલ પહાડનું મહત્વ. એટલે બે પહાડોની વચ્ચે નાની પગદંડી, અને માજી એક સૂતા હતા, અને રમણ મહર્ષિને એમ કે ભલે સૂતા, એટલે આમ જમ્પ કરીને આમ ગયા, અને ક્રોધ એકદમ ઉતરી ગયો, અને કે પાછા કહેવા આવ્યા છે. અને પછી માજી અદ્રશ્ય થઈ ગયા. એટલે માજી સ્વરૂપ લઈને આવ્યા. રમણ મહર્ષિ કે અત્યાર સુધી નિરાકાર કરતો હતો, આજે મને સાકારમાં મને પાછો વાળવા આવ્યા. આ પ્રભુ છે. એક વખત રમણ મહર્ષિને ઝાડા થઈ ગયેલા, તો ત્યાં અરુણાચલ પહાડનું પ્રદક્ષિણા કરવાની, તો કે પ્રદક્ષિણા કરવા જો, એટલે સવારે નીકળી ગયા. તો સવારે આમ જતા હતા, 5 કાળા કપડાં પહેરેલી મહિલાઓ, ઓલ્ડ વિધવા કહેવાય ને એ ટાઈપની, અને એ પહાડ ઉપર અડાયું છાણું વીણતી હતી. એટલે મેં એક જગ્યાએ અડાયો છાણાનો પ્રયોગ કરતો કે વોટ ઇઝ અડાયું છાણું. અડાયો છાણા કેવી રીતે આપણે જવાબ આપો? અડાયો એટલે પોદળો થયો ને સીધે પડ્યો એને અડાયું છાણું કહેવાય, થપથપાઈને કરે છે. તો મેં કીધું એ બાઈઓ અડાયું છાણું વીણવા નીકળી હતી. તો કે વોટ ઇઝ અડાયું છાણું? હવે આપણે કેટલાકનો શું જવાબ આપો? જેમ કે સાવિત્રીમાં શ્રી અરવિંદે કૈલાસ શબ્દ વાપર્યો છે. પછી તો યુરોપિયન બધા કે કૈલાસનું ઇંગ્લિશ કરી દો, હવે કૈલાસનું ઇંગ્લિશ શું થાય? શ્રી અરવિંદ કે ના, કૈલાસ બરાબર છે, કૈલાસ જ છે. તો રમણ મહર્ષિને પેલી 5 બાઈઓ હતી ને, એ સાધુ નાસ્તો કરવા પરાણે નાસ્તો કરાય, મોર્નિંગ નાસ્તો. પછી ફરતા આગળથી બપોરનો ટાઈમ થયો, એ જ 5 બાઈઓ મળી. એ સ્વામી સાપડ બહુ આગ્રહ કરે, એમને ભોજન કરાવ્યું. એમના સેક્રેટરીને એમ કે રમણ મહર્ષિ આમ ગયા છે તો આમ સામે જો, ભૂખ્યા ગયા છે એટલે કેરીનું સ્પેશિયલ સૂપ બનાવીને ગયા, અને પછી કેરી આપી. રમણ મહર્ષિ એમ કીધું કે મારો સંકલ્પ પણ પ્રભુએ હરી લીધો, સંકલ્પ નહીં રહેવો જોઈએ કાંઈ પણ. જો આ સંકલ્પ હતો આજે જમવું નથી. પણ પછી પૂછ્યું કે આ 5 મહિલાઓ કોણ હતી જે તમને આગ્રહ કરીને જમાડ્યા, કોણ હતી? ભાગ્યે જ રમણ મહર્ષિ બોલે. પછી એમને કીધું કે મહાકાલી રૂપ લઈને આવ્યો, નિરાકાર સાકારમાં રૂપ આવ્યું. આજ સુધી હું નિરાકાર કરતો હતો, પણ માં પોતે રૂપ લઈને આવ્યા. એટલે સાકાર અને નિરાકાર બધા રૂપો શ્રી અરવિંદને માતાજી ધારણ કરે છે. પછી દર્શનની જે આપણે વાત કરી, હે? એ સસ્ટેન કેવી રીતે કરવું? શેના અંગે? ક્ષણિક દર્શનની જે વાત કરી ને આપણે, ક્ષણિક દર્શન, ક્ષણિક, હા, એને સસ્ટેન કેવી રીતે કરવું? હા, એ જ પ્રશ્ન છે અરવિંદના યોગનો. કારણ કે આપણે એક લેવલમાં આમ જઈએ ને, અમુક ક્ષણોમાં તીવ્ર રીતે એકાગ્રતા હોય, પ્રાર્થના હોય, પુકારો, એટલે આપણે એક અવસ્થા હોય છે, અને એ વખતે પ્રભુનો રિસ્પોન્સ આવે છે. પણ પાછા આપણે આપણી મૂળ અવસ્થામાં આવી જઈએ છીએ, એટલે એક બારણું આમ બંધ થઈ જાય અને પેલું એના અવસ્થામાં ચાલે છે. એટલે શ્રી અરવિંદ કહેતા પ્રકૃતિનું રૂપાંતર જો થઈ જાય, એટલે કે શ્રી અરવિંદે શું કીધું કે એને કાયમી જો બનાવવું હોય તો જે લેવલમાંથી આવે છે એ લેવલને આપણા માઇન્ડના લેવલે લાવી દેવું. જેમ કે અત્યારે આપણે મન ઉપર છીએ, માઇન્ડના લેવલ ઉપર, અહીંથી આપણને બધું જ લાગે છે. પ્રભુ એનાથી ઉપરના સ્તર ઉપર છે. એ જો નીચે આવી જાય માઇન્ડના લેવલ ઉપર તો સસ્ટેન થઈ જાય. ખ્યાલ આવ્યો ને? આ આપણી અવસ્થા છે, આ લેવલમાં નીચે ઉતરી આવે ને અહીંયા કાયમી થઈ જાય. જેમ કે માઇન્ડ આવ્યું છે તો સુપર માઇન્ડ આવે, પણ આપણું લેવલ એટલું નીચું છે, પેલા ઉપરના લેવલમાં છે. એટલે ક્ષણોમાં જ્યારે પુકાર થાય ત્યારે સ્વરૂપ આવે છે, પાછું ચાલ્યું જાય છે. એને અત્યાર સુધી ફાઇનલ ગણ્યું છે. તો શ્રી અરવિંદ કહે છે કે આ બધી સામાન્ય ઘટનાઓ છે, આનાથી આગળ જવું જોઈએ.
પછી આપ પૂછો, બેનો પૂછો. એટલે શ્રી અરવિંદ યોગ વિશે બધું કહે છે, તો કર્મથી માણસ કઈ રીતે, યોગ અને કર્મ બંને કઈ રીતે? શ્રી અરવિંદ આશ્રમે તો આ ઘણા જ અગત્યના પ્રશ્નો. મેં કીધું ને, ગાર્ગી જેવો સવાલ છે. કર્મને આશ્રમમાં બહુ જ મહત્વ આપવામાં આવે, ઘણું જ મહત્વ આપવામાં આવ્યું છે. અને આખો આશ્રમ કર્મના યોગ દ્વારા ચાલે છે. ગીતામાં એક શબ્દ છે, જન્મમ ચ કર્મમ ચ મે દિવ્યમ. મારા બધા જ કર્મો દિવ્ય બની જશે. ખ્યાલ આવે ને? આપણા કર્મો દિવ્ય બનવા જોઈએ. મારો જન્મ અને મારું કર્મ દિવ્ય છે. જેમ કે શ્રી અરવિંદ રૂમમાં આંટા મારતા, 8-8 કલાક આંટા મારતા, તો એ કહેતા કે માય સ્ટેપ્સ આર માય વર્શિપ. આ મારા પગલાં છે, એ મારી પ્રાર્થના છે. એટલે આશ્રમમાં કર્મ ને નાનું કર્મ અને મોટું કર્મ એવા વિભાગ છે જ નહીં. એક તમારું વલણ બદલાઈ જાય કે આ કર્મ હું પ્રભુ માટે. આખો દિવસ આશ્રમમાં કર્મયોગ જ છે. અને કર્મમાં માત્ર પ્રભુને તમારે અર્પણ કરવાના. એટલે આશ્રમમાં કર્મમાં કોઈ નાનું મોટું છે જ નહીં. આશ્રમમાં હજામો પણ આશ્રમના છે, આશ્રમના ખેડૂતો પણ આશ્રમના છે, આશ્રમના રસોયા વાસણ સાફ કરતા હોય, મહાન મહાન બહેનો હોય, સંગીતકાર હોય, આશ્રમના રસોડામાં વાસણ સાફ કરતા હોય, કચરા સાફ કરતા હોય. બધા જ કર્મો ઇક્વલ છે, પ્રભુને અર્પણ. આપણે ત્યાં કર્મને ઊંચ નીચ બનાવ્યા છે. પ્રિન્સિપાલ બેઠા બેઠા પટાવાળાનો ઓર્ડર કરે કે પાણી લાય, એટલે પેલો પાણી આપે અને પ્રિન્સિપાલ પેલાનું કર્મ છે પટાવાળાનું, અને પ્રિન્સિપાલ પાણી પીવે એ એમના અહંકારમાંથી પટાવાળાનો ઓર્ડર કર્યો છે. જો પટાવાળો એમ સમજે કે આ ભગવાનનું કાર્ય છે, ધીસ ઇઝ માય ડિવાઇન વર્ક, તો એ સાધના કરે છે ને આ મનુષ્યના લેવલમાં જીવે છે. એટલે અરવિંદ આશ્રમમાં કર્મને ક્યાંય ઊંચ નીચ કહેવામાં આવે. પછી ત્યાં કોઈ ગુરુ નથી, ક્યાં કોઈ મોટા અને વીઆઈપી જેવું છે. અરવિંદ આશ્રમમાં તમે જશો, બધા નીચે ગ્રાઉન્ડમાં ધ્યાન કરતા છે. હમણાં દીપેન્દ્રસિંહ બધા આવી ગયા ને, બધા સેક્રેટરી હોય કે મોટા સિદ્ધ પુરુષો, બધા એક સાથે ધ્યાન કરતા. અને અરવિંદ આશ્રમના ટ્રસ્ટીઓ 80 વર્ષના હોય ને, સાયકલ લઈને ટિફિન લેવા આવે આશ્રમમાં. ક્યાંય વીઆઈપી જેવું નહીં. મેં જોયું છે હમણાં ગુજરાતમાં, અત્યારે વર્ષો પહેલાં કોઈ નીકળે ને શહેરોમાં રસ્તા બંધ કરી દે, બાપુજી નીકળે છે, બાપુજી નીકળે. હું હરિદ્વાર ગયેલો અને કચ્છી આશ્રમમાં ઉતરેલો તો એટલા રસ્તા બંધ થઈ ગયા. મારે એક ત્યાં અરવિંદ આશ્રમ ત્યાં જવું, તો મેં રિક્ષા મળે, મેં કીધું ક્યાં હે ક્યાં હે? અરે બાપુજી નીકળતે, બાપુજી આપ દર્શન કરે, લાઈન में आ जाए. अरे मैं कहा कौन बापूजी? तो કે આશારામ બાપુજી નીકળતે હૈ, વીઆઈપી. ક્યાંય એ બરાબર ઘટના છે. ક્યાંય અરવિંદ આશ્રમમાં કોઈ આવ્યું, સેક્રેટરી પસાર થયા હોય, ટ્રસ્ટી મુખ્ય, તોય તમને ખ્યાલ ન હોય, પાછા ઊભા રહે, કેમ છો, કોઈ પ્રશ્ન નથી ને. આપણા લેવલ જ લેવાનું, કંઈ વીઆઈપી જેવું. ત્યાં કોઈ ગુરુ છે જ નહીં. ગુરુવાદ, અત્યારે ગુરુવાદ એવો ચાલ્યો છે કે ગુરુને મોટા કીધા છે ને ભગવાનને સાઈડમાં મૂકી દીધા છે, અને ગુરુઓને જ ઉપાડ્યા છે. દેશ પરદેશ ગુરુઓનો પ્રચાર થાય છે. એટલે સુધી કોઈ એક યોગ લખી ગયા હોય તો એ પોતે બરાબર છે કે એની અવસ્થામાં એ બરાબર છે. પેલો છે ને, ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકુ લાગુ પાય, બલિહારે ગુરુ આપે ગોવિંદ. હવે એને બધા એટલું પેલું કહે છે ને, એક્સપ્લોઇટ કરે છે કે જો ગોવિંદથી ગુરુ મોટા છે, ગોવિંદથી ગુરુ મોટા છે, એવું બધે ચાલે છે. બીજો એક શ્લોક છે, પણ આ કન્સેપ્ટમાં આશ્રમમાં બધું મુક્ત થઈ જાય. એટલું મુક્તિ આશ્રમમાં કોઈની ટીકા, અને બધી સ્વતંત્રતા અરવિંદ આશ્રમમાં. તમારે કામ કરવા હોય તો કરો, ન કરવા હોય તો કરો. આપણા કિરીટ જોશી, ગુજરાતના મહાન આઈસીએસ, પછી ઇન્દિરા જઈ એને સેન્ટરમાં લઈ ગયેલા. એ કલેક્ટર થયેલા સુરતમાં, અને અંબાલાલ પુરાણી 60માં આવ્યા અને દિવ્ય જીવન ઉપર પ્રવચનો આપ્યા. એટલે છોડીને ભાગ્યા અરવિંદ આશ્રમ. એમના ફાધર સૌરાષ્ટ્ર એસેમ્બલીના સ્પીકર હતા, મગનભાઈ જોશી. કિરીટભાઈ ક્યાં ગયા, કિરીટભાઈ ક્યાં ગયા? પછી કોઈએ કીધું કે પોંડિચેરીથી અંબાલાલ પુરાણી આવ્યા હતા, 3 પ્રવચનો સાંભળ્યા અને છોડીને ભાગ્યા. હવે માતાજી ત્યાં કામ શું આપ્યું?
એક નાનું કપડું આપ્યું અને ઝાપટિયું આપ્યું. લાઇબ્રેરીમાં બધા પુસ્તકોના ઝાપટવાના. આ આશ્રમની સાધના છે. સુંદરમ ટોયલેટ હે સુંદરમને નહીં, પણ પેલા આપણા લેખક કોણ મોટા પેલા ક્ષત્રિય હતા, કિશનસિંહ ચાવડા. કોણ બોલ્યું? હા, કિશનસિંહ ચાવડાએ શ્રી અરવિંદને કાગળ લખ્યો કે મારે તમારું ટોયલેટ સાફ કરવું છે. શ્રી અરવિંદે ના પાડી. પછી પૂંજાલાલ દલવાડીએ શ્રી અરવિંદને કીધું ગુરુદેવ મને સાફ કરવા દે. તો શ્રી અરવિંદે એમને હા પાડી. કિશનસિંહે ફરીને પૂછ્યું કે એક જ કર્મ હતું, મને કેમ ના પાડી અને એમને કેમ આપ્યું? તો એનામાં કોઈ એવું વલણ હતું જ નહીં. તમારે એમ હતું કે હું શ્રી અરવિંદનું ટોયલેટ સાફ કરું, પછી કહું કે મેં શ્રી અરવિંદનું ટોયલેટ, એ વલણ ખોટું છે. એટલે આમને ના પાડી, આમને હા પાડી. પછી કોઈ પ્રશ્ન છે? તમારા બધા પ્રશ્ન બહુ સરસ. આ પ્રશ્ન આશ્રમનો ઘણો મોટો. એટલે કર્મ ઉપર જ આખો આશ્રમ ચાલ્યો છે. કર્મનો ઉલ્લેખ છે સાવિત્રીમાં? હે? કર્મનો ઉલ્લેખ સાવિત્રી? હા, અનેક જગ્યાએ. પણ સાવિત્રીમાં છે ને અશ્વપતિ પહેલા પુરુષાર્થથી ચાલે. માનવ તપશ્ચર્યાઓ છે ને એ રીતે ચાલે છે. અમુક લેવલ સુધી માનવ પુરુષાર્થથી તમે આગળ જઈ શકો. મંત્ર જાપ, ઉગ્ર તપશ્ચર્યા કરો, ભૂખ હડતાલ કરો, ભૂખ્યા રહ્યો, અમુક લેવલ સુધી જવાય. પછી અશ્વપતિ સમર્પણ કરે છે, સરેન્ડર કરે છે, અને પછી છેલ્લે હૃદય દ્વારા ચાલે છે. એટલે કર્મનું ત્યાં મહત્વ છે. એ સાવિત્રી એક જુદો જ પ્રશ્ન. પણ અરવિંદ આશ્રમમાં કર્મને તો બહુ જ મહત્વ આપવામાં આવે. અને આશ્રમના હજારો લાખો માણસો દેશ દુનિયામાં છે. માતાજીએ કીધું તમારી જગ્યાએ કર્મ કરો, હું બધે જ છું. આશ્રમના એક સેક્રેટરી રાત્રે 2 વાગે દરિયા કિનારે ફરવા જતા. પછી માતાજીને કે માં હું રાત્રે 2 વાગે દરિયા કિનારે ફરવા જઉં. તો માતાજી કે હા હું તમને જોઉં છું, હું તમને જોઉં છું. અરે કે કેવી રીતે? તો કે તમને એમ છે કે હું આ રૂમમાં જ બેઠી છું. જે માણસો આખી દુનિયામાં મારી અને શ્રી અરવિંદના નામે એમનું જીવન છોડીને બેઠા છે, એ બધાના સૂક્ષ્મ હૃદયમાં હું રાત્રે દાખલ થઉં છું અને એમની જે સમસ્યા હોય છે હું દૂર કરી દઉં. માતાજીને જે લોકો મળવા જતા તો માતાજી પહેલાં તો આમ હાથ લાંબો કરે. એટલા સુંદર હતા, એટલા યુરોપમાંથી આવ્યા, અદ્ભુત સુંદર હતા. અને ગોલ્ડન કપડાં પહેરતા, ગોલ્ડન. અને શ્રી અરવિંદ સાથે 30 વર્ષ રહેલા મહાયોગીના પ્રકાર. એટલે જ્યારે મળવા જાઓ એમના રૂમમાં તો લાઇટનો આમ ઢગલો હોય ને, તમને આમ આંજી નાખે એવો પ્રકાશ રહે. કંઈ ન થાય તો આપણે જઈએ એટલે આપણે ફૂલ લઈને જઈએ તો માતાજી મહાશક્તિ હાથ લાંબો કરે આપણી સામે અને આપણે ફૂલ મૂકીએ. પછી પૂછે પ્રશ્ન કે માતાજી આપ અમારા ફૂલ લ્યો છો એટલે શું લ્યો? તો તમારા બધા જ પ્રશ્નો હું લઈ લઉં છું. પછી માતાજી નમીને આમ દર્શન આપતા. એટલે કે માતાજી 40-50ની મુલાકાત આપી હોય તો આમ ફરે, આમ નમે તો કેર દુખે. એટલે અમને આમ નાની ખુરશી હોય તો આમ માતાજી આ સાઈડમાં બેસવાનું અને માતાજી આમ જોવે આપણી આંખો સામે. આ સાવિત્રીમાં વર્ણન છે. એ ડેથલેસ આઈઝ લુકિંગ ઇન ધ આઈઝ ઓફ ડેથ. આ આપણી આંખોમાં મૃત્યુ છે અને માં છે અમર નેત્રો છે, એટલે સામે આવી જાય. સાવિત્રીમાં વાક્ય છે કે જે લોકોને મેં એક પણ વાર જોયા છે એ કદી પશ્ચાત હી હુ સીઝ મી વન્સ, અમને સવારે વાત કરી, એક વાર પણ જેને મારા દર્શન કર્યા હી શેલ ગ્રીવ નો મોર, એને કદી પશ્ચાતાપ નહીં રહે. પછી માતાજીને પૂછ્યું માં તમે આમ નમીને અમારી આંખોમાં આમ જુઓ છો, આમ એકદમ આર પાર, ત્યારે શું કરો છો? તો માતાજી કે હું આંખો છે ને બહુ સેન્સિટિવ પાર્ટ છે, તમારી આંખો દ્વારા હું તમારા હૃદયમાં સૂક્ષ્મ શરીરમાં મારી શક્તિઓ લઈને ઉતરી જાઉં છું અને તમને જન્મ જ્યાં મુશ્કેલીઓ પડી છે એ બધી મુશ્કેલીઓ હું તોડી નાખું છું અને મારી શક્તિઓ મૂકી દઉં છું. એટલે મધરના દર્શન એ નવો જન્મ છે. ઇટ ઇઝ એ ન્યૂ બર્થ એન્ડ ડિવાઇનના ચરણોમાં બેસી ગયા છે અને બધી જવાબદારી હું સ્વીકારું છું.
પછી 1 કલાક તો થઈ ગયો છે, પછી હવે કોઈ બોલો. તમારે પહેલા પૂછવાની જરૂર, મોડું થયું છે, બોલો. હા, તમે માતાજીની આંખો મને ખૂબ આકર્ષે. હા, તો એ તમારો અંતરાત્મા ખુલતો જાય છે, એનો અર્થ એમ. એ આગળ ને આગળ ચાલુ રાખજો. તમારે આટલી હાઈટ હોય ને, હું માતાજીના અરવિંદના ફોટા આપું, હું બધા ઉપર ચડાવ્યા હતા. આપણે અભરાઈમાં નથી ભગવાનને ઊંચે રાખ્યા, આપણે ભગવાનને અભરાઈમાં ઊંચે જ રાખ્યા. તમારી હાઈટ સુધી રાખો, આવતા જતા જોવાય. એટલે માતાજીના જ્યારે જ્યારે તમારે જરૂર પડે ને, કોઈ પણ માતાજીની આંખો સામે જુઓ, એક સ્વરૂપ છે. તો એ માતાજી કીધું આમાં મારું પૂર્ણ સ્વરૂપ છે, મારી સામે આવીને ઉભા રહ્યો, મારી આંખોમાં જો, માં મને મદદ કરો, એટલું જ. તો એ આંખો દ્વારા તમને સંપર્ક થશે. મેં વર્ષો સુધી આ રીતે ધ્યાન પણ કર્યું છે. ધ્યાન કરીએ છીએ તો કેટલાક દિવસ સરસ ધ્યાન લાગે છે, કેટલાક દિવસ ધ્યાન લાગતું નથી, એવું થાય છે. એ આપણા ચિત્તની અવસ્થા છે. પછી હવે સંક્ષિપ્ત કરતો તમે પૂછો. આધ્યાત્મ જગતમાં દરેકને ગૂઢ વિદ્યા હોવી જરૂરી હોય? ના, એ ગૂઢ વિદ્યા અમુક વખત ચાલી, પણ ગૂઢ વિદ્યાના પછી વિકૃત પ્રયોગો પણ થવા માંડ્યા. શ્રી અરવિંદજીએ પણ પહેલા ગૂઢ વિદ્યા? ના, શ્રી અરવિંદ ગૂઢ વિદ્યા માતાજી જાણતા, માતાજી કરીને આવેલા. કારણ કે અલ્જીરિયા કે યુરોપમાં છે, પણ આશ્રમમાં ગૂઢ વિદ્યા પર કમ્પ્લીટલી પેલું મૂકી દીધું. ગૂઢ વિદ્યા નહીં પડવાનું, ઝંખના દ્વારા પ્રભુની ઉપાસના કરવાની. માતાજી પોંડિચેરી કાયમ માટે આવી ગયા, પછી ફોર વિસ્તાર એટલે એમના પતિ સાથે આવ્યા કે કોન્ટેક્ટ કે સહમતિ? એ જ્યારે માતાજીને અહીં રહેવાની ઈચ્છા હતી, પણ એમને અમેરિકા જવાની ઈચ્છા હતી. છેલ્લે પહેલા 14માં આવ્યા હતા, પછી 20માં પણ સાથે આવ્યા. 6 વર્ષ સુધી વિશ્વયુદ્ધ ચાલ્યું, પહેલું પ્રથમ યુદ્ધ, અને પછી માતાજી કાયમી આવી ગયા. ત્યારે માતાજીને અહીં રહેવાની ઈચ્છા હતી. અને થોડો કંઈ હસબન્ડ અંગેનો પેલો હોય ને કે હસબન્ડ તરીકેનું વલણ, તો એ માતાજીને યુરોપ ત્યાં એમની સાથે લઈ જવા માંગતો. એટલે થોડો એટેક કર્યો, કંઈ ગૂઢ માતાજીને હેરાન કરવા માટે ઉગ્ર થઈ ગયેલા. અને એ વખતે ફર્સ્ટ ટાઈમ માતાજીએ શ્રી અરવિંદને પ્રાર્થના કરી, બહુ શરૂઆતના સ્ત્રી, અને શ્રી અરવિંદે એમને રક્ષણ આપેલું. અને પછી પોલ રિચાર્ડ પછી અમેરિકા સેટલ થયેલા, અને 1963માં એમને શરીર છોડ્યું. અને ત્યારે માતાજી એમ કીધું મેં એમનું ઋણ ચૂકવી દીધું છે, મારે જે અને 4 અસુરો જે કીધા માતાજી, એમાં પોલ રિચાર્ડ એમના હસબન્ડને પણ અસુર કીધા. હિટલર, પછી થિયો, પછી એ અને આ 4 અસુરો હતા. પછી આગળ આ જે આપણે ચેતનાની વાત કરી, ડિવાઇન પાવરની, એ રામ વખતે ઉતરી, કૃષ્ણ વખતે ઉતરી, પછી શ્રી અરવિંદ વખતે ઉતરી, તો સતત આમ ચેતનાઓ ઉતર્યા કરે છે. તો એનો અર્થ એવો હતો ને કે મનુષ્ય જાતિએ તો જે કંઈ આવું બધું ચાલે છે, આ તોફાન છે, આ છે, તે છે, બધું એ તો બધું ચાલુ જ રહેવાનું. વારે વારે શક્તિઓ ઉતર્યા કરશે, અને છેલ્લે એમ વિકૃત થઈ ગઈ કે કલ્કી અવતાર ભગવાન થવાનું. એ કથાઓ છે પુરાણની. કલ્કી અંગે હું નહીં કહું, પણ એ કથાઓ છે. આ કલ્કી અવતાર છે. આ તો આ રીતે જીવન શક્તિઓ ઉતરી, પછી સતત જે આ બધા યુદ્ધ છે કે જે કઈ બધું છે, જે ડિવાઇન નથી એવું બધું ચાલ્યા કરે છે, એ તો બધું ચાલે જ કરવું ને. તો ડિવાઇન શક્તિ ઉતરી, તો ઉતર્યા પછી ખરેખર બધું બંધ ન થઈ જવું જોઈએ. હા, એટલે ઘણા બધા ચેન્જીસ બધા આવ્યા છે, ને ઘણી ઘટનાઓ બનતી જાય છે. જેમ કે વિશ્વયુદ્ધ, બીજું વિશ્વયુદ્ધ શ્રી અરવિંદના ફોર્સથી બચેલું. પણ મેં પહેલાં એક જવાબ આપેલો. શ્રી અરવિંદને પૂછેલું કે આ નીચે જતું જાય, વધારે ડાઉન જતું, તો કે નાશ થશે, તો કે ના, હવે મેં એવી વ્યવસ્થા કરી છે. પછી આપણે ત્યાં પ્રલયનો ખ્યાલ છે કે અમુક વખત પ્રલય થાય. તો શ્રી અરવિંદને પૂછેલું કે અગાઉના 6 પ્રલય થઈ ગયા છે. જ્યારે ભગવાનને એમ લાગે કે આ જગત યોગ્ય નથી, આ મનુષ્ય આગળ નહીં ચાલે, અને આ 7મું સર્જન છે. શ્રી અરવિંદે કીધું છે આ મનુષ્ય જાતિ, એટલે આનો નાશ નહીં થાય. એમને એમ કીધું છે કે મેં અંદરથી એક ગૂઢ વ્યવસ્થા કરી છે કે હવે મનુષ્ય જાતિ નીચે નહીં જાય. ચેતના ઉતરે છે, પણ ચેતનાને રિસીવ કરવા માટે માનવ તૈયાર હોવો જોઈએ. બદલાય ક્યારે? કે તમે કોઈ એક શિક્ષક ઉપદેશ આપે કે બીડી નહીં પીવાની, બીડી નહીં પણ એ તો પીધા કરે. એટલે તમારા ઉપદેશનો ફેર ક્યારે પડે? કે એની અંદર ઉતરવું છે. ચેતના ઉતરે છે. ભગવાન તો તૈયાર છે જ, તે કમ્પ્લીટલી ભગવાનનું એ જ કામ છે, મનુષ્યને લિફ્ટ કરો. પણ આપણે રિસીવ કરીએ છીએ ને, એ સવાલ છે.
બસ હવે પૂરું કરીએ. અખંડ ભારત 2016 માં થઈ જશે એવું કદાચ કીધું હતું ને? એવી ડેટ નથી આપી, પણ શ્રી અરવિંદે 50માં સામ્યવાદ આવ્યો ચીનમાં, અને ત્યારે શ્રી અરવિંદ ચોંકી ગયા, બધાને ખ્યાલ નહીં. અને શ્રી અરવિંદની દ્રષ્ટિ ઝાંખી થઈ ગયેલી, એટલે પોતે લખી નહોતા શકતા, પણ બીજાને એમના સેક્રેટરીને કીધું કે આ પ્રમાણે લખો. આ ચીન તિબેટને ગળી જશે 50માં લખેલું, અને 12 વર્ષ પછી હિમાલય ઉપરથી ભારતમાં હલ્લો કરશે, એટલે 62માં બરાબર 12 વર્ષે. અને શ્રી અરવિંદે કીધું ભારત સરકારને આ વાત કરો, વાત કરેલી પણ એ માન્યા નહીં. પછી શ્રી અરવિંદની જે આગાહીઓ ઝડપથી કહું, બીજી આગાહી એમને એમ કરેલી કે 84માં ભારતના એક નેતાનું ખૂન થશે. 84માં ઇન્દિરાજીનું ખૂન થયું ને, લખ્યું તો 50માં. અને ત્યાર પછી કન્ફ્યુઝન રહેશે. ત્યાર પછી 84 પછી કેટલા વડાપ્રધાન આવ્યા? રાજીવ ગાંધી આવી ગયા, પછી નરસિંહ રાવ આવ્યા, વીપીસી આવ્યા, દેવગૌડા આવ્યા, પછી આઈ.કે. ગુજરાલ આવ્યા, ચરણસિંહ આવ્યા, કેટલા આવ્યા? 2000 સુધી. પછી 2000 પછી ભારતમાં નવું નેતૃત્વ આવશે, અને એ નેતૃત્વ ભારતને સુવર્ણ યુગમાં લઈ જશે. પછી બીજી એક આગાહી છે, ચીનના 2 ટુકડા થઈ જશે અને અખંડ ભારત થઈ જશે. અખંડ એમને ડેટ નથી આપી, પણ જ્યારે કંધાર આપણું પ્લેન જ્યારે લઈ ગયા, કંધાર આપણું પ્લેન લઈ ગયેલા, અને માતાજીએ ત્યારે કીધું અત્યારે ચાન્સ છે અખંડ ભારત કરવાનો. પછી પૂર્વ પાકિસ્તાન ઉડી ગયું અને બાંગ્લાદેશ થઈ ગયું ને, ત્યારે માતાજીએ કીધું આ પ્રક્રિયા છે. પણ શ્રી અરવિંદની સલાહ માનેલા નહીં આ લોકો, એટલે કેટલાક પ્રશ્નો ઊભા થશે. બસ હવે હા, તમારે બીજા નવા લેવા દો પ્લીઝ. પહેલાં તમે પૂછો. વેઇટ ને તમે 3-4 પછી પાછું ફરી તમે બોલો. સોરી હો પ્લીઝ. એમનો લઈ લે, નવા છે. હા, સર્જન કેવી રીતના થયું કે સતયુગથી કળિયુગ એટલે અધોગતિ અને આસુરી વૃત્તિઓની આમ તો વૃદ્ધિ થાય છે, તો એવું સર્જન કેમ કર્યું કે છે પરમાત્મા એનું? એ તો પરમાત્માનો પ્રશ્ન છે, એ મારો પ્રશ્ન નથી. બોલો પછી હવે એ તો ભગવાન જવાબ આપી શકે આ કેમ કર્યું. બસ ઇટ ઇઝ ઓલ રાઈટ. હા, પણ તમારા બધા આવી ગયા છે, રિપીટેશન નહીં કરવાનું. પછી મળો ને. સરળ પુસ્તકો હોય ને અરવિંદ વિશે, એના નામ આપો.